હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનની કાર્યકારી સમિતિની બેઠકમાં ₹265 કરોડના 9 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. દેશના 8 મોટા પાયાના ઉદ્યોગોની અંદર 6.1%નો વિકાસ દર રહ્યો. 8 મોટા ઉદ્યોગોની અંદર સિમેન્ટ, કોલસો, ક્રૂડ ઓઇલ, પાવર, ફર્ટિલાઇઝર, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ અને સ્ટીલનો સમાવેશ થાય છે. બિહારના મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય રમત દિવસના અવસરે રાજગીરમાં અત્યાધુનિક સ્પોર્ટ એકેડમી, સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલું વેન્યુ હશે જ્યાં એક જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી હશે. વડાપ્રધાનશ્રીએ નવી 3 વંદે ભારત એક્સપ્રેસને ઝંડી બતાવી. મેરઠ લખનઉ, મદુરાઈ બેંગલુરુ, ચેન્નઈ નાગરકોવિલ, તેની અંદર અત્યાધુનિક સુવિધાઓ હશે અને 160 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરશે. અને સપ્ટેમ્બરમાં પોષણ માહનો શુભારંભ. આ વખતે એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ ટેકનોલોજીનો ઉપયોગ, પોષણ બી પઢાઈ બી અને પૂરક આહાર એ આ વખતની થીમ છે.